એમાં સૌથી પહેલો પ્રશ્ન એ જ છે કે જોરથી છીંક ખાધી, ઉધરસ ખાધી ત્યારે જે પેલું ઝીણું ઝીણું દેખાય છે આંખોમાં, એ કેમ દેખાય? દર્શક મિત્રોને નમસ્કાર મારા તરફથી. ગુંજભાઈ, હવે તમારો જે પ્રશ્ન છે તો એમાં ઘણી વખતે જ્યારે કોઈ પણ વ્યક્તિને છીંક આવે અથવા ઉધરસ આવે તો આપણા પેટના જે સ્નાયુઓ હોય છે એના કારણે અમુક પ્રેશર આંખ સુધી ટ્રાન્સફર થતું હોય છે. એટલે આંખની અંદર આવેલું જેલી, એક જે બેક સાઈડમાં આવેલું છે જેને વિટ્રિયસ કહેવાય, એ વિટ્રિયસના અંદર થોડા ટેમ્પરરી મુવમેન્ટ્સના કારણે આવા બ્લેક સ્પોટ્સની ફિલિંગ આવી શકે. આના લીધે આંખ ખરાબ થાય કે આંખ ખરાબ થઈ ગઈ એની નિશાની એવું કશું નથી, નોર્મલ છે ને? સંપૂર્ણપણે નોર્મલ કહી શકાય. મોટાથી લઈને નાની ઉંમરના ઘણા લોકોને આવા થઈ શકે છે, આવા સિમ્ટમ્સ. એટલે આ ઉલટાની આંખ સારી હોય તો જ આવું કહી શકાય કે એમને દેખાય છે. તો પછી હવે તમે મોટાની વાત કરીને, તો એક ઉંમર પછી એવું થતું હોય છે કે મોટા લોકોને વચ્ચે ના દેખાતું હોય. આમ કોઈ બી વસ્તુ જોવી છે તો મોઢું આડું કરીને જોવું પડે છે, અને આવા ઘણા બધા કેસીસ હોય છે. તો આને શું કહેવાય? સો આ જે પ્રકારના તમે લક્ષણોની વાત કરી એ મોટા ભાગે 50 વર્ષથી વધારે ઉંમરવાળા વ્યક્તિઓમાં જોવા મળે છે, જેમાં વચ્ચેના ભાગથી લોકોને ધબ્બા દેખાય. અને આવું જે સૌથી કોમન કારણ છે એમાં એક રોગ પડદાનો એટલે રેટિનાનો હોઈ શકે છે, જેને એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન તરીકે ઓળખાય છે. આ શું હોય અને રિવર્સ થઈ શકે કે નહીં? હવે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન એટલે આ નામ જે છે બીમારીનો, એના બે ભાગ કરીએ. એજ રિલેટેડ એટલે બધા સમજી ગયા હશે કે અમુક ઉંમર પછી, જે મેં વાત કરી એમ 50 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં હોય. અને મેક્યુલર ડિજનરેશન એટલે આંખના પડદા એટલે રેટિના જે સૌથી બેક પાર્ટ છે. જો આપણે આ આઈ મોડલ જોઈએ તો આ આઈ મોડલની અંદર જે સૌથી અંદરનો જે આ પાર્ટ છે એનો જે મધ્ય ભાગ, જેને મેક્યુલા કહેવાય છે, ધીરે ધીરે કરીને એ અંદરથી નબળો પડતો જાય છે. હવે એ જે ભાગ છે એ આપણી સ્થિર સામેની જે નજર હોય છે એમાં સૌથી વધારે મદદ કરે છે. એના ઉપરાંત એ વાંચવા લખવા માટે પણ વધારેમાં વધારે કામ કરે છે. જો એમાં એ નબળો પડતો જાય તો વચ્ચેથી સ્વાભાવિક રૂપે ઝાંખું દેખાવું, નાના અક્ષરો વાંચવામાં તકલીફ પડવી, વસ્તુઓ વાંચી ચૂકી દેખાવી, અને જેમ તમે કીધું કે આગળ વધે રોગ તો વચ્ચેથી ધબ્બો દેખાય. એટલે દર્દીએ થોડું ત્રાંસું કરીને એ જ સેમ વસ્તુ જોવી પડે, પણ એ સીધી જુએ તો એને ન દેખાય. આના સિવાય બીજા કોઈ શરૂઆતી રોગના લક્ષણો છે કે જ્યારે શરૂ થાય ત્યારે આવા કોઈ લક્ષણ દેખાય? ચોક્કસથી એવા ઘણા બધા બીજા પણ પડદાના જે મેક્યુલાના રોગ છે. એમાં જેમ આપણે વાત કરી, એક જે કોમન છે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન. બીજું, ઘણી વખતે અંદર વેઇન બ્લોક થઈ જાય છે રેટિનાની, જેને રેટિનલ વેઇન ઓક્લુઝન કહેવાય છે. બીજા જે રોગ હોય છે એમાં ડાયાબિટીક રેટિનોપેથી. આ બધા જ રોગ જે પણ મેક્યુલાને અસર કરે છે એ લોકોનામાં વચ્ચે આવા સેમ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળી શકે છે. તો એક વખત આ વચ્ચે દેખાતું બંધ થઈ જાય, આ જે મેક્યુલા ડિજનરેશન છે એ થઈ ગયું, તો એના પછી એ ઠીક થઈ શકે કે ઠીક ક્યારે થાય જ નહીં? જો આપણે પ્રોપર મેક્યુલર ડિજનરેશનની વાત કરીએ તો એ જે રોગ છે એ ધીરે ધીરે વધતો રોગ છે. હવે આમાં બે પ્રકાર હોય છે. એક કે જે ઘણા રોગ કહેવાય ને કે ભાઈ બહુ એકદમ ફાસ્ટ ન વધવા જોઈએ. આપણે ઘણા એવા રોગ જોઈએ કે ભાઈ ધીરે ધીરે વધે તો આપણે એડજસ્ટ થઈ જઈએ. તો એમાં સૌથી કોમન જે છે એ ડ્રાય એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન અમે કહીએ છીએ, કે જેમાં ધીરે ધીરે એ મેક્યુલા જે છે એ નબળું પડતું જાય છે. હવે એમાં થોડા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ અને વિટામિન સપ્લિમેન્ટની મદદથી થોડુંક આપણે વિઝન જાળવી રાખી શકીએ છીએ. પણ જે અસામાન્ય પ્રકાર છે કે જે વેટ એઆરએમડી કહેવાય, પણ વધારે ખરાબ, એ બહુ જ ફાસ્ટ વધતો હોય છે. એટલે એવા દર્દીઓમાં ઘણી વખતે બહુ જ વિઝન ડ્રોપ થઈ જાય. બતાવો, હવે માની લો કોઈને આ થાય છે, ધબ્બા દેખાય છે અને ટ્રીટ કરાવવા જતા જ નથી, તો વિઝન ગયું? સંપૂર્ણપણે કોઈ પણ દર્દીને આ રોગમાં અંધાપો નહીં આવે, કારણ કે એ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન જેમ મેં વાત કરી કે પડદાના સેન્ટ્રલ ભાગને નુકસાન કરે છે. હવે આપણે આ આઈબોલના મોડેલમાં જોઈ શકીએ છીએ કે આખો જે આંખનો પડદો છે એ આ આખો જ છે, જ્યારે મેક્યુલર ડિજનરેશન ફક્ત સેન્ટ્રલ એરિયાનો રોગ છે. એટલે દર્દીને સાઈડમાંથી પડદો સ્વસ્થ છે, કામ કરે છે. એટલે એ લોકોને ખાલી સેન્ટ્રલ વિઝન ઓછું થઈ જાય, પણ એ લોકોને ત્રાસી નજરે દેખાય છે. પણ એના માટે પોતાને ટેવ પાડવી પડે છે. એટલે થોડા ચેલેન્જીસમાંથી પસાર થવું પડે, અને મોડિફિકેશન સાથે તમે જોઈ શકો. બીજું, અમુક એવા લો વિઝન એડ્સ આવે છે, એટલે જે સ્પેશિયલ આપણે જે મેગ્નિફાયર્સ કહીએ છીએ. તમે જોયા હશે કે હેરાફેરીમાં પરેશ રાવલના જે જાડા કાચ હતા, તો એવા લો વિઝન એડ્સ કહેવાય છે કે જે ઝીણી વસ્તુઓ જોવામાં તમને મદદ કરી શકે. હવે માની લો કોઈને આ થાય છે, ધબ્બા દેખાય છે અને ટ્રીટ કરાવવા જતા જ નથી, તો વિઝન ગયું? સંપૂર્ણપણે કોઈ પણ દર્દીને આ રોગમાં અંધાપો નહીં આવે, કારણ કે એ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન જેમ મેં વાત કરી કે પડદાના સેન્ટ્રલ ભાગને નુકસાન કરે છે.
હવે આપણે આ આઈબોલના મોડેલમાં જોઈ શકીએ છીએ કે આખો જે આંખનો પડદો છે એ આ આખો જ છે, જ્યારે મેક્યુલર ડિજનરેશન ફક્ત સેન્ટ્રલ એરિયાનો રોગ છે, એટલે દર્દીને સાઈડમાંથી પડદો સ્વસ્થ છે, કામ કરે છે, એટલે એ લોકોને ખાલી સેન્ટ્રલ વિઝન ઓછું થઈ જાય પણ એ લોકોને ત્રાસી નજરે દેખાય છે, પણ એના માટે પોતાને ટેવ પાડવી પડે છે, એટલે થોડા ચેલેન્જીસમાંથી પસાર થવું પડે અને મોડિફિકેશન સાથે તમે જોઈ શકો. બીજું, અમુક એવા લો વિઝન એડ્સ આવે છે, એટલે જે સ્પેશિયલ આપણે જે મેગ્નિફાયર્સ કહીએ છીએ, તમે જોયા હશે કે હેરાફેરીમાં પરેશ રાવલના જે જાડા કાચ હતા, તો એવા લો વિઝન એડ્સ કહેવાય છે કે જે ઝીણી વસ્તુઓ જોવામાં તમને મદદ કરી શકે છે મેગ્નિફાઈ કરીને, એટલે એનાથી પણ તમે થોડું બેટર જોઈ શકો છો. એક વખત ડોક્ટરને આપણે બતાવવા જઈએ છે, એના પછી આપણે ડોક્ટર કઈ રીતે એને ડાયગ્નોઝ કરશે કે એમને આ જ રોગ છે, કેવી રીતે ચેક કરશે? કોઈ પણ દર્દી જ્યારે અમારી પાસે આવે છે તો અમે સામાન્ય રૂપે જે અમારા 2 ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ કહેવાય કે જે રિપોર્ટ્સ કહી શકાય, તો એમાં સૌથી પહેલું છે અમે સ્પેશિયલી આંખના પડદાના ચેકઅપ માટે ઇનડાયરેક્ટ ઓફથેલ્મોસ્કોપી કરીને ટેસ્ટ કરીએ છીએ. એનાથી અમે પડદાના નસો અને મેક્યુલાને બધાની તપાસ કરીએ, ક્લિનિકલી જે કહેવાય. આપણે જેમ કે કોઈ પણ ફિઝિશિયન પાસે જઈએ તો ફિઝિશિયન આપણા પલ્સ ચેક કરે, પછી સ્ટેથોસ્કોપ મૂકીને જુએ, એ પ્રકારે અમારા માટે ઇનડાયરેક્ટ ઓફથેલ્મોસ્કોપી અને સ્લિટ લેમ્પ કરીને અમારું એક ચેકઅપ હોય છે એ હોય. એના આધાર પરથી અમે નક્કી કરીએ કે દર્દીને કયા પ્રકારનું ક્લિનિકલી ARMD છે. હવે આને આપણે ફર્ધર ટ્રીટ કરવાનું છે. પેશન્ટને ઘણા પ્રશ્નો હશે, સાહેબ મારું કેટલું ડેમેજ થયું છે, આની ફર્ધર શું ટ્રીટમેન્ટ કરીશું, તો એના માટેના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ જે અગત્યના હોય છે એ હોય છે OCT રિપોર્ટ અને જરૂર પડે પડદાની એન્જિયોગ્રાફી, જેને ફંડસ ફ્લોરોસિન એન્જિયોગ્રાફી કહેવામાં આવે છે. હવે આ 2 જે ટેસ્ટ છે એનું ઇક્વિવેલન્ટ ફરીથી ફિઝિશિયનનો દાખલો આપીશ કે જેમાં એક્સરે હોય, ECG હોય, CT સ્કેન હોય, એવી રીતના અમે આ 2 ટૂલ્સ એન્જિયોગ્રાફી માટેનું અને OCT નું વાપરીએ છીએ. એના આધાર પર ખબર પડે કે કેટલો ડેમેજ પડદો થયો છે, પડદાની જાડાઈ પર કેટલું નુકસાન થયું છે, પડદાની નીચે હેમરેજ થયું છે, સોજો આવ્યો છે, એટસેટ્રા, શું ચેન્જીસ થયા છે, અને એના બેઝિસ પર ટ્રીટમેન્ટ ડિસ્કસ કરી શકીએ છીએ. સર, આ ARMD થવાનું કારણ શું, કોને થાય ARMD? ARMD રોગમાં અમુક એક્સટર્નલ ફેક્ટર્સ જે કહીએ અને અમુક ઇન્ટરનલ ફેક્ટર્સ, એટલે આપણા બોડી રિલેટેડ ઘણી વખતે આપણા વારસાગત પણ થવાના કેસીસ આવે છે. અને જો બાહ્ય ફેક્ટર્સની વાત કરીએ કે કારણો જવાબદાર હોઈ શકે, એમાં એક છે ઘણા બધાને જે આજકાલ સ્મોકિંગનું વ્યસન જે કહેવાય, બરાબર છે, એના અંદર પણ જોવા મળી શકે છે. સાથે સાથે બીજા જે રિસ્ક ફેક્ટર કહેવાય એમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓમાં પણ થઈ શકે છે. અને અમુક વખતે એક્સેસ વધારે પડતા અલ્ટ્રાવાયોલેટ રેસ જે UV રેસ છે એમાં જો તમારે બહાર ફરવાનું થાય કે એક્સપોઝ થવાનું થાય તો પણ એ તમારા આંખના મેક્યુલાને ડેમેજ કરી શકે છે.